એક બહુ સ્પષ્ટ વાત કરી દઉં છું, બહુ ધ્યાનથી સાંભળજો। ઘણી વખત ઘણા એમ કહેતા હોય, તમે કોઈ ગયાજીએ ગયા છો તો તમને ઘરે કહેતા હશો, અને ગયાજીના કદાચ પંડિતો આવું કહેતા હશે, મને તો સાંભળ્યું નથી, પણ અમને તો યજમાન કહેતા હોય ખબર છે। એમ કે ગયાજીમાં શ્રાદ્ધ કરી લીધા પછી તમારે કાગવાસે હરાદે ન કરો તો હાલે। એક સમાજની આ માન્યતા, શાસ્ત્રમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી હો। આપણે કંઈ પછી કરવું ના પડે ને એટલે આવું કહી। શ્રાદ્ધની અંદર 2-3 તમે કરો છો ભૂલ, ધ્યાન દોરી દઉં, તમે જે કરતા હશો એ જ કરશો, મારું નહીં માનો, ભાગવતનું નથી માનવાના, અને મારા પહેલાં હજારો કથાકાર વૈયા ગયા એનું નથી માન્યા, મારું ક્યાંથી માનશો? તો ત્યાં સુધરી ગયા હોત। પણ કદાચ એકાદ જીવડો માનસરોવરનો હંસલો હોય, મારી કથા જોઈને જીવનમાં ઉતરી જાય, તો મારી કથા સાર્થક ને આ લોકોએ કથા કરી એ સાર્થક। મારું વાંચવું અને તમારે વંચાવવું બેય સફળ થઈ જાય। શું ભૂલ કરો છો એ કહું પહેલાં। તમે હરાદ આવે શ્રાદ્ધ, તો વાસ કયા પક્ષીને નાખો છો? કાગડાને, બરોબર? પછી બીજો ભાગ કાઢો એ કેનો કાઢો? થાળી ગાયનો। ત્રીજો ભાગ કૂતરાનો। ચોથો ભાગ હા, પછી આમ ગરીબ માણસને જમાડી દઈ કા। 4 ભાગ કીધા, એ ચોથો ભાગ નથી કાઢતા, એ કેનો ખબર છે? અમારો। કેનો? બ્રાહ્મણ ભોજન નથી કરાવતા। ના રે ના, એમ કે અમે ત્યાં છે ને ફલાણો આશ્રમ છે ને, ના કરાવતા હશો, બધે નથી કહેતો, એમ કે અમે ત્યાં છે ને ફલાણો આશ્રમમાં દઈ દઈ, ગરીબ ગુરબા ખાય રાજી થાય, બ્રાહ્મણોને ખવડાવીએ શું થાય? તો તમે વાસે કાગડા ન નાખજો, કબૂતર નાખજો। જો તમે બ્રાહ્મણ ભોજન નથી કરાવતા તો વાસે કબૂતરને નાખજો, કાગડાને નહીં। જેનો ભાગ છે એને જ દિયો, તો જ તમારા પિતૃને મળે। તમે એમ સમજતા હો તમે આશ્રમમાં દઈ દો નહીં તમારા પિતૃને મળે, તો ખોટી વાત છે। તમે અન્નક્ષેત્રમાં આપો, ગાંડા ઘેલાને આપો, ગમે એને આપો, પણ જ્યાં સુધી બ્રાહ્મણોને કાગડાનો વાસ નાખો છો એનો ભાગ કાઢો, ગાયોનો ભાગ કાઢો છો, કૂતરાનો ભાગ એ કાઢો છો, પણ જે બ્રાહ્મણનો વારો આવે તા કે નારે એને ખવડાવીને કરતા મૂંગા બિચારાઓને લૂલા લંગડાઓને ખવડાવો, એનું પુણ્ય થાય, એમાં દાન કરવાની ના નથી કહેતો, પણ પિતૃનો ભાગ છે એ બ્રાહ્મણ ભોજન કરે ને ઓટકાર ન આવે ને ત્યાં સુધી પિતૃને કરોડો રૂપિયાનું ભોજન કરાવો, પિતૃને ના મળે। અને મને ખબર છે કે તમને ઘણાને આ વસ્તુ કદાચ નહીં ગમે કે પોતે બ્રાહ્મણ છે એટલે ઊંચી ઊંચી કરે। મન કહેજો નહીં, ક્યારેય જમવાનું ના કહેજો, એમ નથી કહેતો કે તમે મને કયો એટલે કહું, પણ તમે ખોટું કરો છો તો તમારી આંખ ઉઘાડવી મારી ફરજ છે વ્યાસપીઠ ઉપરથી। આવડું મોટું ભગીરથ કાર્ય કરો છો, પિતૃ પાછળ ભાગવત કરીએ છીએ, તો તમે શ્રાદ્ધ કરો પિતૃ નિમિત્તે, કે તમારા માતા પિતાની તિથિ હોય અને જો તમે માતા પિતાની તિથિમાં બ્રાહ્મણ ભોજન નથી કરાવતા ને કરોડોનું દાન કરો છો, તો એ તમારું બધું જય શ્રી કૃષ્ણ તિથિ હોય, બધું તિથિમાં તમે દાન કર્યું, 5000નું ગાયુંને લીલું નાખ્યું, કૂતરાઓને ખવડાવ્યા, અને ગાંડા ઘેલાના આશ્રમમાં દીધા, અને અનાથ બાળકોને દીધું, અને ફલાણી જગ્યાએ ઢીકડી જગ્યાએ પૂછડી જગ્યાએ દીધું, પણ જો એક મોઢું બ્રાહ્મણનું હેઠું ન થયું તો એ જય શ્રી કૃષ્ણ। પછી તમને મજા આવે એ કરજો, થોડા તમે મારું બધું માનવાના છો, પણ કદાચ 5 જણા માની જશો ને તો મારી વાંચવી કથા સફળ થઈ જશે।